હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, તમે પાછળ જુઓ જીવીસ મગફળીનું વાવેતર છે અને 60 દિવસની જીવીસ મગફળી થઈ છે અને મારા કાકાની મગફળી છે. એટલે આજે તેમની સાથે મુલાકાત કરશું. આટો મારો આયા હતા, કેટલા દિવસની મગફળી થઈ, વીઘે કેટલી નાખી અને આજ સુધીમાં ખાતર કયું નાખ્યું. મતલબ બધા ખેડૂત મિત્રો ખાતરનું મહત્વ વધારે દેતા હોય. તો હાલો હું તમને જણાવું. જો આ મગફળી છે કાકા. હા, રામ રામ બધા ડાયરોને. આપણે આ મગફળી છે ને 60 દિવસની થઈ છે અને વીઘે આપણે 22 કિલો નાખી હતી. અને આમાં ખાતરમાં જો ને તો આપણે છાણિયું ખાતર વીઘે 1 ટ્રેક્ટરની ટોલી નાખી હતી અને ડીઓપી આપણે 14 વીઘામાં 3 ઢેલી જ ખાલી આપ્યું. આને તોય વિકાસ સારો છે અને કલર સારો જોઈ શકો છો તમે. 60 દિવસની થઈ ને? હા, 60 દિવસની થઈ ગઈ. 60 દિવસની મગફળી અને છાણિયા ખાતર તો પ્યોર કોવાઈ ગયેલું છાણિયું ખાતર વીઘે 2 ટન. હા, 2 ટન અમારે ડીએપી આપ્યું, એટલે છાણિયું ખાતર આપ્યું હતું. અને ડીએપી ખાતરમાં કેટલું આપ્યું? આપણે 14 વીઘામાં 3 બેગ આપ્યું. બરાબર. અને તમને લોકેશન અમારા ગામની વાત કરું તો ગામ છે અમારું ચોરવેરા થાન, તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર. કાકા. હા. તો મગફળીમાં તમે કહો આ ઓરવીને તમે વાવી? હા, આપણે જ્યારે જૂન મહિનામાં 2 પાણી પાયા, પેલા પાળીઓ બાંધી અને 2 પાણી પાયા ઓર્યું અને પછી દાંતી મારીને આપણે દેશી વાવણીઓ છે આપણો ચોગડાનો 27 ની જાળીએ વાવી છે ચોગડે. અને પછી માથે આપણે મિની ટ્રેક્ટરથી રપટો ફેરવી નાખ્યો એટલે ઉગવામાં બહુ સારું રહે. હા, પેલા 2 પાણી ઓરવાન કર્યા આપણે, પછી વાવેતર કર્યું, પછી દાંતી મારીને પછી વાવેતર કર્યું. હા, પછી રપટો આંક નાખ્યો વાવી. પછી નોર્મલ ફુવારા. હા, નોર્મલ ફુવારા મૂક્યા. જુલાઈ મહિનો છે અને જૂન મહિનામાં વાવેતર હતું ને. હા. એટલે ઉગી ત્યારથી ને આ મગફળી બળમાં હતી. આમાં ડીએપી એવું કઈ ખાસ આપ્યું નથી. હવે કઈ આપવાનું? નહીં, હવે તો કઈ નથી આપવાનું આમાં. હવે એક ફૂગનાશક દવા આપવાની રહે છે. ફૂગનાશકમાં કાકા આમાં મેટારિઝમ આપ્યું હતું એવું? નહીં, બેક્ટેરિયા કઈ જ નથી આપ્યા. ફૂગનાશક એક દવા દેવાની છે. કારણ કે આપણે પાક જયારે મગફળીનો થાય ને નાંગર બાંગર ફૂગ લાગીને ઓછા હડે, કાળી ફૂગ બહુ આવે ને તો નાંગર હડે, એટલે આપણે ફોલિક્યુ છાંટવાની એક ગણતરી છે. હા, તમારે કોઈ મિત્રોને સારી દવા હોય તો કોમેન્ટમાં કહેજો. ત્યાં સારી દવા આવે તો આપણે એનો છંટકાવ કરશું. અનુભવ હોય. હા, હાલો એક છોડવો ઉમળો કેટલાક નાંગર બેઠા જોઈ. જુઓ તમે બેઠક જુઓ, 60 દિવસની મગફળી છે. આયાથી નાંગર ચાલુ થાય છે કાકા. હા, જો આ વરતડી કેવડી થઈ જોવો તમે. આમાં કેટલા વરતડીમાં 4 છે, 4 ને આ 2 બીજા થતા આવે. આમાં હજી આપણે ફૂગનાશક મારવાનું નાંગરનું, એટલે તમે હજી આમાં વધી જશે. બેક્ટેરિયા રાઇઝોબિયમના કેટલા છે? સારી મગફળીનો વિકાસ હોય તો આ મગફળી જો દાણ આવ્યા ને એ રાઇઝોબિયમના બેક્ટેરિયા છે, એટલે મતલબ કે નાઇટ્રોજનના બેક્ટેરિયા. હાલો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે 7-8 દિવસે અહીં વિડીયો બનાવવા આવતા રહીશું ને તમામ માહિતી મળતા રહેશે તમને.